નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ પ્રફુલ્લા રોય લેખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા અલક મલકની વારસો. બાબુજી, ચા તૈયાર છે, બહાર લઈ આવું? બહાર બાગમાં પાણી છાંટતા બાબુજીને બોલાવતા એમની પુત્રવધૂએ છજામાંથી બૂમ મારી. નહીં બેટા, હું અંદર આવીને ચા પીશ, તું મારી ફિકર ના કરીશ. બાબુજીનો હરહંમેશનો જવાબ સાંભળવા ટેવાયેલ પાડોશમાં રહેતા 5 વર્ષના ટેણિયાએ બાબુજીના બદલે જવાબ આપી દીધો. જોયું, આજુબાજુના પાડોશીઓને પણ ખબર પડી ગઈ છે કે તું મારી કેટલી ફિકર કરે છે. બાબુજી એટલે કે મોહનબાબુ હસી પડ્યા. હા, તો એમાં નવું શું છે? આજુબાજુમાં બિલ્ડિંગો કેટલા થઈ ગયા છે, કોઈ પ્રાઇવસી જેવું તો રહ્યું જ ક્યાં છે? જરા છણકાઈને પુત્રવધૂએ જવાબ આપ્યો. વાત એની સાચી જ હતી. વર્ષો જૂના આ બિલ્ડિંગની આસપાસના ઘર બહુમાળી મકાનોમાં ફેરવાઈ ગયા હતા. આ એક જ તો ઘર હતું કે જે હજુ એમ યથાવત હતું. જો કે મોહનબાબુનો દીકરો મોહનીશ તો ક્યારનોય આ મકાન વેચીને એની જગ્યાએ બહુમાળી બિલ્ડિંગ બનાવવા જીદે ચડ્યો હતો. પણ એક મોહનબાબુ કોઈ સંજોગોમાં આ મકાન નહીં વેચવાની પોતાની વાત પર અડગ હતા. કારણ મોહનબાબુ માટે આ એક મકાન નહીં, કોઈની અમાનત હતું. વર્ષો પહેલાંનો એ સમય હતો જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોહનબાબુ એમના પરિવાર સાથે ઢાકા હતા અને એમના મિત્ર કરીમભાઈ અહીં કલકત્તામાં. ભાગલા પછી મોહનબાબુને ઢાકામાં રહેવાનું મુનાસિબ ન લાગતા એ કલકત્તા આવ્યા અને કરીમભાઈ ઢાકા ચાલ્યા ગયા અને ઢાકાને પોતાનું વતન બનાવી લીધું. વકીલો અને દલાલોને મળીને આપસી સમજૂતીથી બંને એકબીજાના ઘરની અદલાબદલી કરી લીધી હતી. કોઈ લેખિત કરાર નહીં, પણ આ વાત સમજણ અને વિશ્વાસના પાયા પર જાણે વણલેખા કરારની જેમ મોહનબાબુ અને કરીમભાઈએ સ્વીકારી લીધી હતી. હવે તું જ કહે, આ ઘર હું કેવી રીતે વેચી શકું? અને ઘર એ માત્ર ઘર જ ક્યાં હોય છે, એ આપણા મૂળ સાથે જોડાતું જાય છે ને આ કોઈ એક જમીનનો ટુકડો નથી, એ કોઈની અમાનત છે. એ સાચવવાની મારી જવાબદારી છે. બાબુજી ચા પીતા પીતા પુત્રવધૂ સાથે વાત કરતા હતા. પુત્રવધૂ આ લાગણી સમજી શકે એટલી સહૃદય હતી. નહીં તો ક્યારનીએ પોતાના પતિની આ મકાન વેચવાની વાતને એણે સાથ આપી દીધો હોત. એનો અર્થ એ કે તમારું ઢાકાનું મકાન કરીમ ચાચાએ આવી જ રીતે સાચવ્યું હશે ને? પુત્રવધૂના પ્રશ્નનો મોહનબાબુ ઉત્તર આપે અને હજુ આગળ વાત વધે એ પહેલાં ઘરના બારણે બેલ વાગ્યો. ક્યારેક એવું બને કે જેને ખરા હૃદયથી યાદ કરતા હોઈએ, એની જ વાત કરતા હોઈએ અને એ વ્યક્તિઓ ઓચિંતી સામે આવીને ઊભી રહે તો વાચા હણાઈ જાય. બરાબર આવું જ કંઈક મોહનબાબુ અનુભવી રહ્યા હતા. કારણ કે બારણે બેલ મારનાર અન્ય કોઈ નહીં, એમનો એ જ મિત્ર કરીમ હતો અને સાથે હતા એમના પુત્રના સંતાનો. અંગ્રેજોના સમય દરમિયાન કેલિકટામાંથી કલકત્તા નામથી ઓળખાતા પોતાના વતન આવવાનો કરીમ ચાચાનો હેતુ એ જ હતો કે એમના પૌત્ર અને પૌત્રી એમના મૂળને ઓળખે અને એમના મૂળ વિશે જાણે. જ્યાં એમના બાપ દાદા જન્મ્યા, ઉછર્યા અને જેટલો સમય જીવ્યા એ વતનની માટીની ખુશ્બુ એમના શ્વાસોશ્વાસમાં ભરે.
40 વર્ષ પછી મોહનબાબુ અને કરમભાઈ એકબીજાને મળી રહ્યા હતા. પણ બંને વચ્ચેથી આ સમય ખરી પડ્યો કે પછી આ વર્ષો પસાર જ નહોતા થયા. જે લાગણીથી મોહનબાબુએ કરીમ ચાચાનું મકાન સાચવ્યું હતું, એવી જ લાગણીથી કરીમ ચાચાએ મોહનબાબુનું ઢાકાનું ઘર સાચવ્યું હતું. 40 વર્ષ પહેલાં જે રૂમ એક સમયે કરીમ ચાચાનો હતો, એ રૂમ આજે મોહનબાબુના દીકરા મોહનીશનો હતો. આ એ રૂમ હતો જ્યાં કરીમભાઈને બાપ બનવાનું અને મોહનબાબુને દાદા બનવાનું નસીબ થયું હતું. આ રૂમ બદલાતી પેઢીનો સાક્ષી હતો. આ રૂમે માત્ર માણસોની જ નહીં, કબૂતરોની પણ પેઢીઓ બદલાતી જોઈ હતી. આ રૂમમાં જ્યાં કરીમભાઈ કુરાન મૂકતા હતા, ત્યાં હવે મોહનભાઈ ગીતા મૂકતા હતા. આજ સુધી, આ ઘડી સુધી બધું બરાબર હતું. પણ હવે મોહનબાબુ અને કરીમભાઈ બંને એવું જાણતા હતા કે જે મૂળની એ વાત કરતા હતા, જે અમાનતને બંનેએ આજ સુધી જાળવી હતી, એનું ભવિષ્ય કાલે સુરક્ષિત નહોતું રહેવાનું. મોહનબાબુના મોહનીશની જેમ કરીમભાઈનો દીકરો પણ ઢાકાના એ મકાનની જગ્યાએ બહુમાળી બિલ્ડિંગ બનાવવાની તરફેણમાં હતો. બદલાતી નવી પેઢી માટે આ માત્ર એક મકાન હતું. મોહનબાબુ અને કરીમભાઈ પણ આ વાત સમજી શકતા હતા. પરિવર્તન એ સમયનું એક અફરચક્ર છે. બદલાતા સંજોગો સાથે બધું જ બદલાતું હોય, ત્યાં ક્યાં મોહનબાબુ કે કરીમભાઈની ભાવના કાયમ રહેવાની હતી? ભવિષ્ય સુધીનો સમય કોણે જોયો છે? પણ અત્યારે આ ક્ષણે મોહનબાબુ અને કરીમભાઈ જે જોઈ રહ્યા હતા, એ સાચે જ એમના માટે અત્યંત સુખદ હતું. મોહનબાબુ અને કરીમભાઈના પૌત્ર અને પૌત્રીઓ એકબીજા સાથે અત્યંત હળીમળી ગયા હતા. જાણે દેશના ભાગલા માત્ર નકશા પર દોરાયા હતા, દિલ પર નહીં. ધર્મ, દેશ કે સંસ્કૃતિના વાડા જાણે ક્યારેય ઊભા જ થયા નહોતા. બંને માટે આ એક મોટું આશ્વાસન હતું. એક સુરેખ ભાવિ એમાંથી કંડારાતું દેખાતું હતું. માનવીના મૂળ એટલે કે જડ જમીન સાથે નહીં, સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. એ જ્યાં જશે ત્યાં એની સભ્યતા અને સંસ્કૃતિને લઈને જશે અને એના થકી આબાદ બનશે. બસ માત્ર એટલી આશા રાખવાની કે આ પેઢી જ્યાં જાય ત્યાં એમનો આ વારસો જળવાય એવું વાતાવરણ મળે. યોગ્ય વાતાવરણ અને માવજત મળશે તો આપોઆપ એ ધરોહર વિકસીને મજબૂત બનશે. મોહનબાબુ કરીમભાઈને એક એવી વાત કહી રહ્યા હતા, જેમાં સદીઓથી ચાલી આવતી સભ્યતા અને સંસ્કૃતિના પાયાના યોગ્ય મંડાણ થયા હશે, તો આ નવી પેઢી જ્યાં જશે ત્યાં પોતાની આગવી પરંપરાને લઈને સદીઓ સુધી સ્થિરતા અને સમૃદ્ધિ પામશે. ભાવાનુવાદ રાજુલ કૌશિક. અસ્તુ. નમસ્કાર.